છે કાવ્ય 3 નામ છે પ્રહેલિકા. 1 minute sir. ઓકે, એનું ગુજરાતી થાય છે ઉખાણા. બરાબર છે, ઉપર હેડિંગ આપો ઉખાણા. હવે આપણે જે છે અહીંયા અલગ અલગ 6 પ્રકારના ઉખાણા આપેલા છે, એટલે કે 6 શ્લોક આપેલા છે. આપણે આ રીતના પહેલા પણ શ્લોક જોઈ ગયા. બરાબર છે, આપણે 7મા ધોરણની અંદર પણ તમારે બીજા સેમેસ્ટરની અંદર પહેલું કાવ્ય આવતું. બરાબર, અને પહેલા કાવ્યનું નામ પણ પ્રહેલિકા હતું, જો કોઈને યાદ હોય તો. બરાબર, એની અંદર તમે ચપટી વાળું ઉખાણું જોયું હશે. બરાબર છે, તો એવા જે છે, હા, એની અંદર એ ઉખાણું આવતું કે ભાઈ નર અને નારીથી ઉત્પન્ન થયેલી છે. બરાબર ને, એને શરીર હોતું નથી. બરાબર, પછી એ જે છે અવાજ કરે છે, મુખ નથી હોતું. તો એવું શું છે? તો કે ચપટી, છોટિકા. બરાબર ને, તો એવો આપણે શબ્દ જોઈ ગયા. તો એવા ઉખાણા પણ આપણે જોઈ ગયા. તો એવા જ ઉખાણા જે તમે 7મામાં ભણી ગયા, એવા જ ઉખાણા અહીંયા પણ આપેલા છે. બરાબર ને, કે એની અંદર આપણને 5 જેટલા આપ્યા હતા, અહીંયા આપણને 6 ઉખાણા આપેલા છે. બરાબર છે, તો 6 ઉખાણા જે છે એ આપણે જોવાના છે. એની અંદર સામાન્ય રીતે કોઈ સમસ્યા, બરાબર ને, કોઈ એક પ્રશ્ન આપણી સામે મૂકેલો હોય અને એનો આપણને ઉકેલ લાવવાનો હોય. બરાબર ને, કે અલગ અલગ આપણને શબ્દો આપી અને એના વિશેની સમજૂતી આપી હોય આપણને, પણ એનું નામ ન પાડેલું હોય. બરાબર ને, તો આપણે એનું નામ કહેવાનું હોય, અથવા એ આપણે કોયડો ઉકેલવાનો હોય. તો અહીંયા આપણને એવા તમે જોઈ શકો છો, અલગ અલગ પ્રકારના 6 ઉખાણા છે. છઠ્ઠું ઉખાણું એવું છે કે જેને અંતરાલાપ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અંતરાલાપ. શા માટે? કારણ કે છઠ્ઠો શ્લોક છે ને એ બીજા કરતા અલગ છે, 5 શ્લોક કરતા. આમ તો પહેલા 5 શ્લોક કરતા અલગ છે. કઈ રીતે? તો કે આની અંદર છે ને 3 પ્રશ્નો છે અને એની અંદર જ તે 3 જવાબ છે. એટલે પ્રશ્ન શ્લોકમાં આવી જાય અને જવાબ પણ શ્લોકમાં આવી જાય. બરાબર છે, તો એવો આ એક શ્લોક છે, છઠ્ઠો. બરાબર, તો એની અંદર એવો તમે શ્લોક અગાઉ 7મા ધોરણની અંદર પણ ભણી ગયા કે ભાઈ કસ્તુરી ક્યાં ઉત્પન્ન થાય? તો કે હરણના પેટમાં. બરાબર છે, તો એવો શ્લોક તમે 7મામાં પણ ભણી ગયા. એ જ રીતનો અહીંયા આપણને 8મા ધોરણમાં છઠ્ઠો શ્લોક આપેલો છે કે આ પ્રશ્ન છે, આ બીજો પ્રશ્ન છે અને આ ત્રીજો છે, અને આ 3 શબ્દો રહ્યા ને છેલ્લા, એ એના જવાબ છે. તો એવો એક શ્લોક છે, અને બાકી બધા જે છે એ આપણને ઉખાણા સ્વરૂપે આપેલા છે. તો એને આપણે સમજશું અને એનું ભાષાંતર પણ આપણે શીખશું. આની અંદરથી આપણને શ્લોક પૂર્તિ પણ પૂછાય છે, ભાષાંતર પણ પૂછાય છે. આગળની પરીક્ષા જે છે એની અંદર કઈ રીતની હશે એ પ્રમાણે આપણે શ્લોક પૂર્તિ પણ પૂછશું. બરાબર છે, જો અનુકૂળ હશે તો. નહીતર બાકી આની અંદરથી ભાષાંતર, શબ્દો, પછી પર્યાય શબ્દો, બરાબર, એવું બધું આની અંદરથી આવશે. પર્યાય એટલે કે સમાનાર્થી શબ્દ. તો સમજીએ, એની અંદર જોતા જઈએ કે અહીંયા જેવી રીતે આપણને આપેલું છે એ પ્રમાણે કે પહેલો શ્લોક છે એને આપણે શીખશું પહેલા, અને શબ્દાર્થ લખશું. ઉપર હેડિંગ આપી દેજો શબ્દાર્થનું. શબ્દાર્થ પહેલા શ્લોકનો. ઓકે, ચાલો પહેલો શ્લોક કોઈક વાંચો તો. 62 નંબર, સના. છે Yes 62? sir. હા, વાંચો તો બેટા આ શ્લોક. એક ચતુષ્ણ કોકડયમ મિચ્છન પંગ ક્ષીયતે વર્ધતે ચેવ ન સમુદ્રો ન ચંદ્રમા. ઓકે, જો અહીંયા છે ને કાકો અયમ નથી વાંચવાનું, એક ખાસ ધ્યાન રાખો. મેં તમને આની પહેલા પણ કીધેલું છે, કાકો અયમ શબ્દ છે. ડ અને અ એની અંદર તમે ફેર કરી શકો છો. આની અંદર જે છે જુઓ તમે કે કાકો અયમ શબ્દ છે, કારણ કે એની સંધિ છૂટી પડે, કાકહ વત્તા અયમ. બરાબર છે, એટલે આ કાકો અયમ શબ્દ છે. બરાબર, એક ખાસ ધ્યાન રાખવાનું. હું વાંચું છું, અહીંયાથી ધ્યાન રાખજો. એક ચક્ષુર્ન કાકોયમ બિલમ ઇચ્છન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચેવ ન સમુદ્રો ન ચંદ્રમાહા. બરાબર, તો એવી રીતે આપણને પહેલો શ્લોક છે, એના શબ્દો જે છે એ તમે લખતા જાઓ સાથે. પહેલો શબ્દ છે એક ચક્ષુ.
એક એટલે એક આંખ ચક્ષુઃ. થાય ને. એક ચક્ષુઃ એટલે કે એક આંખ વાળો. સર શબ્દાર્થમાં લખતા જ આવી. હા શબ્દાર્થમાં લખતા જાઓ. એક ચક્ષુઃ એટલે કે એક આંખ વાળો. ઓકે, પછી આગળનો શબ્દ. અહીંયા શબ્દ આપણને આપેલો છે કાકહ. કાકહ શબ્દનો અર્થ બધાને ખબર છે. શું થાય? કાગડો. કાગડો. બરાબર, એ આપણે આગળ આવી ગયેલો છે, એટલે જેને ખ્યાલ નથી એ ખાસ લખી નાખજો. કાકહ એટલે કે કાગડો. આનો પર્યાય શબ્દ લેવો હોય શું લેવાય? વાયસ. સરસ, વેરી ગુડ. કાકહ એટલે કાગડો અથવા તો વાયસ. પછી આગળનું આ એક ખાસ લખજો. બિલમ ઈચ્છન. બિલમ ઈચ્છન. સર એમાં આપ્યો છે એવી રીતના નથી લખવાનો. શું? ઈ વર્ડ એમાં આપ્યો છે એવી રીતના નથી લખવાનો. બિલમ ઈચ્છન લખવાનું છે. હા, એટલે આવી રીતે લખવાનું છે. એમાં છે ને બે ન આપેલા છે ને, એટલે એની અંદર આપણે આ રીતે લખશું કે બિલમ, બરાબર, ઈચ્છન. ન ખોડો કરી નાખવાનો આ રીતે. બરાબર. ઓકે સર. એનું ગુજરાતી થાય છે દર. દરમાં બિલ એટલે દર. જે સાપનું દર હોય ને, સાપનું ઉંદરનું એ દર હોય ને, એની વાત છે. દરમાં જવાની ઈચ્છા રાખે છે. ઈચ્છા રાખે છે. બરાબર. બિલમ એટલે દર. જે સાપનું કે ઉંદરનું અને એ જે દર હોય ને એની વાત છે. અને ઈચ્છન એટલે કે ઈચ્છા રાખનાર. બરાબર છે. દરમાં જવાની ઈચ્છા રાખે છે. પછીનું છે પન્નગહ. ગર્લ્સ અવાજ આવે છે? હા Yes. સર. હા સર. હા સર આવે હા છે. સર. પન્નગહ શબ્દ આપેલો છે સંસ્કૃતમાં. તો પન્નગહનું ગુજરાતી થાય છે સાપ. બરાબર છે. હવે માનો કે આપણને જો પન્નગહનો પર્યાય શબ્દ પૂછ્યો હોય સંસ્કૃતમાં, બરાબર છે, તો તમે સર્પ, બરાબર છે, સર્પ પણ લખી શકો. પર્યાય શબ્દ. પન્નગહનું ગુજરાતી સાપ. બરાબર. એનો પર્યાય શબ્દ થાય સર્પહ. ઓકે, પછી આગળ નીચેની લીટીમાં ક્ષીયતે. ક્ષીયતે શબ્દ, ક્ષીયતે એટલે કે ઘટે છે. બરાબર. ને વર્ધતે એટલે વધે છે. ક્ષીયતે એટલે ઘટે છે. એની બાજુનો શબ્દ છે વર્ધતે. વર્ધતે શબ્દનો અર્થ થાય છે વધે છે. બરાબર. તો આનો આપણને જો વિરુદ્ધાર્થી શબ્દ પૂછાણો હોય તો ક્ષીયતે નો વર્ધતે થાય અને વર્ધતેનું ક્ષીયતે થાય. બરાબર. પછી આગળનો શબ્દ. હવે અહીંયા જે છે તમે જોઈ શકો છો, સમુદ્રનું તો સમુદ્ર થાય અને ચંદ્રમાનું ચંદ્રમા થાય, એટલે એ બે શબ્દ બધાને આવડે. ચૈવ શબ્દ છે એની અંદર એની સંધિ આ રીતની થાય છે ચ વત્તા એવ. બરાબર. એની સંધિ આ રીતની થાય છે ચ વત્તા એવ. સર એનો મીનિંગ ગુજરાતી. ચ એટલે અને, એવ એટલે જ. બરાબર. ઓકે, ચાલો હવે જોઈએ એનું ભાષાંતર પહેલા શ્લોકનું. શું કીધેલું છે જો સમજો. પહેલા શ્લોકની અંદર આપણને કીધું છે એ પ્રમાણે કે એક ચક્ષુ.
એટલે પહેલા શબ્દ લેવાનો છે એક ચક્ષુહુ એટલે કે એક આંખ વાળો. પછી આપણને કીધું છે ન કાકહ, બરાબર. જો અહીંયા એક શબ્દ અયમ શબ્દ આવ્યો ને, અયમ શબ્દ શરૂઆતમાં લઈ લેવાનો. આ એટલે આપણને જે દેખાડે છે ને એની વાત કરે છે કે આ, બરાબર. અયમ એટલે કે આ. એક ચક્ષુહુ ન કાક એટલે કે એક આંખ વાળો છે પણ કાગડો નથી, બરાબર. આ એક આંખ વાળો છે પણ કાગડો નથી, બરાબર. તો કાગડાની વાત કીધી કે એવું માનવામાં આવે છે કે કાગડો છે એ એક આંખે જોઈ શકે એટલે એને કાણો કહેવામાં આવે, બરાબર છે. એક આંખ વાળો હોય એટલે એને એક આંખ વાળો કીધો છે, બરાબર. પણ કાક અયમ ન એટલે કે કાગડો નથી. હવે અહીંયા બીજો અર્થ સમજીએ. બિલમ, બિલમ એટલે કે દરમાં જવાની. ઈચ્છન એટલે કે ઈચ્છા રાખે છે. પણ ન પન્નગહ, બીજો ન અહીંયા લેવાનો છે. ન પન્નગહ એટલે કે સાપ નથી, બરાબર છે. દરમાં જવાની ઈચ્છા રાખે છે પણ સાપ નથી, કારણ કે સાપ જે છે એ દરમાં રહેતો હોય છે, બરાબર છે. તો દરમાં જવાની ઈચ્છા રાખે છે પણ સાપ નથી. તો બીજું આપણને નીચેની લીટીમાં એવું કીધું છે ક્ષીયતે વર્ધતે એટલે કે ઘટે છે અને વધે છે, એટલે ઘટે પણ અને વધે પણ, બરાબર. પરંતુ ન સમુદ્રો ન ચંદ્રમા, પણ સમુદ્ર નથી ને ચંદ્ર પણ નથી, બરાબર. તો એવું શું છે એવી વાત આપણને અહીંયા પૂછી છે, બરાબર છે. તો એના અર્થમાં આવે છે સોય, બરાબર. સોય એને સંસ્કૃતમાં આપણે કહીશું શુચિહી અથવા સૂચિકા, બરાબર છે. એનો ગુજરાતી અર્થ થાય છે સોય, બરાબર છે. અને સંસ્કૃત એનો જવાબ આવે છે શુચિહી, બરાબર. સર હા બોલો. તમે ઘટે છે વધે છે પછી શું બોલીએ? ઘટે છે, વધે છે, પણ સમુદ્ર નથી અને ચંદ્ર નથી. તો એવા અર્થમાં જે છે એ આપણને પહેલો શ્લોક આપેલો છે, બરાબર. તમને ખ્યાલ આવ્યો કે જો સોય હોય છે, બરાબર ને, એની પાછળ એક છિદ્ર હોય છે, બરાબર. એટલે એ એની એક આંખ છે, બરાબર. એટલે અહીંયા જેમ કાગડાની એક આંખ કીધું એ રીતે એની એક આંખ છે. પછી દરમાં જવાની ઈચ્છા રાખે છે, એટલે સાપની જેમ, જેવી રીતે સાપ દરમાં જતો હોય એવી જ રીતે સોય પણ જે છે એ સીવતી વખતે કપડાની અંદર, બરાબર ને, એ જતું હોય છે. અને જેવી રીતે એક જ સાપનું જેવી રીતે દર હોય છે એવી રીતે એને છિદ્ર પણ હોય છે. તો એવી વાત છે. ક્ષીયતે વર્ધતે, કપડું જ્યારે સીવવાનું હોય છે ત્યારે એ સીવતી વખતે એ કપડાની અંદર જાય છે ત્યારે ઘટે છે અને બહાર આવે છે ત્યારે સોય વધે છે, બરાબર ને. તો એવી ગતિ કોની હોય તો કે સમુદ્રની અને ચંદ્રમાની, કારણ કે સમુદ્ર પણ વધઘટ થાય, ખબર છે ને. ભરતી અને ઓટ, બરાબર. ભરતી આવે, બરાબર, ત્યારે સમુદ્ર જે છે એ આગળ વધતો જાય, બરાબર છે. અને ઓટ આવે ત્યારે સમુદ્ર છે એ ઘટતો જાય, બરાબર. એવી રીતે ચંદ્ર પણ હોય, બરાબર ને. ચંદ્ર જોયેલો છે ને બધાએ? હા સર. હા સર. હોય ને. હા હા, બરાબર. તો એ ચંદ્ર છે, તો એ ચંદ્રની કળા પણ એવી હોય છે, બરાબર ને. ક્યારેક વધે ક્યારેક ઘટે, બરાબર. તો એ ચંદ્રની વાત કીધેલી છે કે ભાઈ સમુદ્ર નથી અને ચંદ્ર પણ નથી, તો એવું શું છે તો કે સોય છે, બરાબર. આના જવાબની અંદર એ આવશે, બરાબર. તો સમજાણો પહેલો શ્લોક? હા સર. ઓકે. એટલે એક આંખ વાળો છે પણ કાગડો નથી, દરમાં જવાની ઈચ્છા રાખે છે પણ સાપ નથી, ઘટે છે અને વધે છે, બરાબર. સમુદ્ર નથી અને ચંદ્રમા નથી, તો એવું શું છે તો કે સોય અથવા સૂચિ. સમજાઈ ગયું દરેકને? હા સર. હા સર. ચાલો, કોણ રિપીટ કરશે? 18 રોલ નંબર. હા બોલો, 18 નંબર. એક આંખ વાળો કાગડો નથી, દરમાં જવાની ઈચ્છા રાખે છે પણ સાપ નથી, ઘટે છે અને વધે છે પણ સમુદ્ર કે ચંદ્ર નથી. ઓકે, સરસ, વેરી ગુડ. તો એની અંદર આપણને એ વાત કીધેલી છે. ચાલો હજી એક વખત કોણ રિપીટ કરશે? હું કરું 74 બોલો. સર 73.
73. ઓકે, સોરી. એક આંખ વાળો છે પણ કાગડો નથી, દરમાં જવાની ઈચ્છા રાખે છે પણ સાપ નથી, ઘટે છે ને વધે છે પણ સમુદ્ર કે ચંદ્ર નથી. ઓકે, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. બરાબર છે. તો આ વાત આપણને સમજાવેલી છે કે ભાઈ આવી રીતે જે છે એ શ્લોક એ પૂરા અર્થમાં આપણે લખવાનો છે અને નીચે પછી આપણે શ્લોક પૂરો થાય એટલે એનો જવાબ લખી નાખવાનો કે સોય. બરાબર. તો આ પહેલો શ્લોક થયો. શ્લોક નંબર 2 જોઈએ. બીજા શ્લોકમાં શું કીધેલું છે? તો બીજા શ્લોકની અંદર વાત કરેલી છે કે એની અંદર પણ આની જેમ જ ઉખાણું આપેલું છે, એટલે એને આપણે પેલા વાંચન કરીએ અને પછી આગળ વધીએ. બરાબર. 47 નંબર છે. 47. ત્રીસ નંબર. સર હું વાંચી જાઉં કરું રીડ 18 રોલ નંબર. હા, આની સર વાંચન હું રીડ કરવાનું કરું છે. 52 રોલ નંબર. 7 રોલ નંબર કરું. 7 નંબર. હા, બોલો. 7 તારું નામ, 7 રોલ નંબર. નામ શું છે તારું? સાનિયા. હા, સાનિયા, બોલ. ચતુર્મુખ ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શક. સર હું લખીશ. શંકર. કરે નિર્જીવ ચ નિરાહારી અજસ્ર ધાન્ય ભક્ષ્યણમ. ભક્ષણમ. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. બરાબર. જો શ્લોક એ રીતે છે: ચતુર્મુખ ન ચ બ્રહ્મા ઋષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્ય ભક્ષણમ. બરાબર. એવો આપણને શ્લોક આપેલો છે. એટલે શ્લોકની અંદર જે છે એ આપણને એવું સમજાવેલું છે, અને જેમ આપણે ઉપર જોયું એ રીતે કે આ છે અને આ નથી, આ છે અને આ નથી, એમ કરીને આપેલું છે. એટલે આપણને જે છે એની સમજૂતી આપેલી છે, પણ જવાબ નથી આપેલો. તો અહીંયા આપણને એવું કીધેલું છે એ પ્રમાણે શબ્દો સમજતા જઈએ. શબ્દો ખાસ યાદ રાખજો કે જેથી કરીને તમને એનું ભાષાંતર પણ સરળતાથી આવડે. પહેલો શબ્દ છે ચતુર્મુખ. ચતુર્મુખ એટલે કે 4 મુખ વાળો. ચાર મુખ વાળો. બરાબર. તો ચતુર્મુખ શબ્દનો અર્થ થાય છે 4 મુખ વાળો. બ્રહ્મા શબ્દનો અર્થ બ્રહ્મા જ છે, એટલે એ કંઈ લખવાની જરૂર નથી. બરાબર. અને વંચાય છે બ્રહ્મા વાંચવાનું છે. બરાબર છે. ખાલી હ નહીં, પણ બ્રહ્મા, હ અને મ જોડેલો છે. બરાબર. એ યાદ રાખવાનું. પછીનો શબ્દ છે વૃષારૂઢો. એ લખો, એટલે કે બળદ પર બેસેલો. બરાબર. બળદ પર બેસે છે. બળદ પર બેસે છે. આ શબ્દ છે ને એને શંકર વાંચવાનું છે, લખવાનો નથી. શંકરનું શંકર જ થાય છે, પણ આપણે નામ જે રીતે ગુજરાતીમાં કેમ વાંચીએ છીએ શંકર, બરાબર, એ રીતે એને શંકર વંચાય છે. બરાબર. ડ અને ક નથી. બરાબર. શ ની ઉપર મીંડું જેવી રીતે આપણે કરીએ ને એ રીતે છે શંકર. બરાબર. પછી નીચે લીટીમાં નિર્જીવી એ શબ્દ લખો. નિર્જીવી એટલે કે નિર્જીવ અથવા તો જીવ વગરનો. નિર્જીવી એટલે કે નિર્જીવ અથવા તો જીવ વગરનો. બરાબર. પછી આગળનો શબ્દ નિરાહારી. જો નિરાહારીનું તમે ગુજરાતી નિરાહારી શબ્દ પણ લખી શકો છો, એનો એ જ. અને બીજો શબ્દ એવો આવે આહાર વગરનો. જે આહાર, આહાર એટલે શું થાય? ખોરાક, ખાવાનું. બરાબર. ખોરાક. આહાર વગરનો. બરાબર. બે શબ્દ લખી શકો. ઓકે.
પછી આગળનું અજસ્રમ, સતત થાય ને એનો મિનિંગ. સતત, સતત, પછી હંમેશા, કાયમ, નિત્ય, એવા બધા શબ્દો આવે. બરાબર છે. સતત એટલે સતત એટલે કે હંમેશા, કાયમ માટે એમ. અને છેલ્લો શબ્દ છે ધાન્ય ભક્ષણમ, એટલે કે અનાજનું. ધાન્ય એટલે અનાજ, બરાબર છે. અને ધાન્ય પણ લખી શકો કારણ કે આપણે વાપરીએ છીએ ગુજરાતીની અંદર, બરાબર. અનાજનું ભક્ષણ કરે છે અથવા ખાય છે. ભક્ષણ કરવું એટલે ખાવું, બરાબર. ભક્ષણ કરે છે અથવા તો ખાય છે, બરાબર. અનાજનું ભક્ષણ કરે છે. અનાજ શબ્દ પણ લખી શકો અને ધાન્ય શબ્દ પણ લખી શકો, બરાબર. એક ધાન્ય શબ્દ છે એનો પર્યાય શબ્દ લખી નાખજો. તમે અગાઉ પણ ભણી ચૂક્યા છો. ધાન્ય શબ્દ છે એનો પર્યાય શબ્દ, સંસ્કૃત પર્યાય ધાન્યનો ધાન્યમ, બરાબર. એનો પર્યાય શબ્દ થાય સસ્યમ. સસ્યમ એટલે પણ અનાજ થાય, બરાબર છે. આ એનો પર્યાય શબ્દ છે, સમાનાર્થી, બરાબર. સસ્યમ એટલે પણ અનાજ અને ધાન્યમ એટલે પણ અનાજ. ઓકે સર, લખાઈ ગયું. તો અહીંયા આપણો બીજો શ્લોક જે છે એને આપણે સમજીએ, બરાબર છે. એની અંદર આપણને જે સમજાવેલું છે, બરાબર, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા કે શું કીધેલું છે, ચતુર્મુખ ન બ્રહ્મા. ચતુર્મુખ એટલે કે ચાર મુખ વાળો, એટલે બ્રહ્માજી જે છે એને ચાર મુખ હોય છે, બરાબર. એ હું તમને હમણાં બતાવીશ આની અંદર, એટલે તમને ખ્યાલ આવશે, બરાબર છે. ચાર મુખ વાળો છે, બરાબર. પણ ન બ્રહ્મા એટલે કે બ્રહ્મા નથી, એને ચાર મુખ હોય છે પણ બ્રહ્મા નથી. તો બ્રહ્માજી જે છે એને ચાર મુખ હોય છે. પછી વૃષારૂઢ. વૃષારૂઢ એટલે કે બળદ ઉપર. વૃષ એટલે બળદ થાય, અને આરૂઢ, આરૂઢ એટલે કે સવાર થવું, બેસવું. એટલે બળદ ઉપર બેસે છે. પણ ન શંકર, પણ શંકર નથી, કારણ કે શંકર છે ને એની સવારી બળદ છે. એટલા માટે અહીંયા કીધું કે ભાઈ બળદ ઉપર બેસે છે પણ પાછા શંકર નથી એમ, બરાબર. એટલે ચાર મુખ વાળો છે પણ બ્રહ્મા નથી, બરાબર. અને બીજો શબ્દ એવો આપેલો છે કે બળદ ઉપર બેસે છે પણ શંકર નથી. નીચેની લીટીમાં હવે આ બે શબ્દ લેવાના, નિર્જીવી, નિરાહારી. નિર્જીવ એટલે કે નિર્જીવ છે, જીવ વગરનો છે. અને ચ એટલે અને નિરાહારી એટલે કે આહાર વગરનો છે, અથવા તો તમે એમ લખી શકો નિરાહારી છે. અને છેલ્લું છતાં પણ અજસ્રમ. અજસ્ર એટલે કે હંમેશા, સતત. ધાન્ય ભક્ષણમ એટલે કે અનાજનું ભક્ષણ કરે છે અથવા તો અનાજને ખાય છે. ઘંટી નહીં, અહીંયા જો વિરુદ્ધનું થયું કે નિર્જીવ છે, નિરાહારી છે, એટલે કે જીવ નથી, બરાબર. એને આહાર પણ નથી લેતો, છતાં પણ પાછો એ સતત અનાજનું ભક્ષણ કરે છે. શું આવે છે જવાબ? હળ હળ. બરાબર છે. ગુજરાતીમાં, સંસ્કૃતમાં પણ એને શું કહેવામાં આવશે? હલમ. સર પાછું રિપીટ કરો એનું ભાષાંતર. હા, 1 મિનિટ બેટા. જો એટલે આવી રીતે જે છે ને એ હલમ શબ્દ એનો સંસ્કૃત છે અને એનું ગુજરાતી થાય છે હળ. તો એને આપણે સમજશું કે ભાઈ એની અંદર શું કહેવામાં આવ્યું છે કે ભાઈ હળ જે છે ને એ હમણાં તમને આકૃતિ દેખાડીશ, એટલે એની અંદર ચાર મુખ. હળ તમે જોયેલું હશે, બરાબર ને? ચાર મુખ હોય એવું હળ દેખાતું હોય, એની આકૃતિ, એનો આકાર. પછી તો કે બળદ ઉપર, બરાબર ને, સવારી કરે છે. હળ જે છે એને ખેંચે કોણ? તો કે બળદ, બરાબર છે. તો અહીંયા શંકર જેવી રીતે બળદ ઉપર સવારી કરે છે, એવી રીતે હળને પણ, બરાબર છે, બળદ ખેંચતા હોય છે. નિર્જીવ છે, બરાબર ને, કે નિર્જીવ, એની અંદર જીવ ન હોય, સ્વાભાવિક છે, બરાબર. અને નિરાહારી છે, ખાતો નથી, બરાબર ને, અનાજ નથી ખાતો. પણ પાછું એવું અહીંયા શું કીધું છે? નિરાહારી છે, આહાર નથી લેતો, પણ પાછું અનાજનું ભક્ષણ કરે છે.
અનાજનું ભક્ષણ કરે છે એટલે એ સતત અને સતત અનાજની વચ્ચે જ હોય, ખેતરમાં જ હોય, ખેતરમાં સતત અને સતત ફરતું હોય હળ તો. બરાબર ને? તો એ વાત આપણને અહીંયા કીધેલી છે. બરાબર? તો એ સમજાણો શ્લોક, એની ભાષાંતર? હા ભાષાંતર સર. સમજાણું? હા, ઓકે. જો એની અંદર અહીંયા જે આપણને આપેલું છે, બરાબર, એને થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ કે જેથી કરીને તમને વધારે સરળતાથી સમજાય. બરાબર? આપણને અહીંયા જેવી રીતે આપણને આપેલું છે, જો સ્ક્રીન દેખાય છે દરેકને? હા સર. હા સર. જો હળની આકૃતિ તમે જોઈ શકો છો અહીંયા. બરાબર? દેખાણી? હા. હા, તો આ છે ને ઈ હળ છે અને બાજુમાં એક ફોટો આપેલો છે બ્રહ્માજી. બરાબર? તો એને તમે જોઈ શકો છો 4 મુખ છે. બરાબર છે? તો એની આકૃતિ એવી છે કે 4 મુખ. તો હળ જે છે એની આકૃતિ પણ તમે જુઓ છો કે ભાઈ એને જે છે એ અલગ અલગ 4 પ્રકારના મુખ છે એવું આકાર હોય એવો આપણને લાગે છે. બરાબર? હોય નહીં પણ એ લાગે છે. એ 4 મુખ વાળો છે પણ બ્રહ્મા નથી એમ. તો એ વાત આપણને પહેલું વાક્ય સમજાવે છે. પછી બીજું વાક્ય શું સમજાવે છે? જો દેખાય છે શંકરનું ચિત્ર તમને? હા. તો શંકર ભગવાનનું વાહન શું છે? જો તેની ઉપર બેઠા છે? બળદ. બળદ. બળદ ઉપર. બરાબર છે? તો બળદ જે છે એ શંકર ભગવાનનું વાહન છે. તેમ હળ પણ બળદ વડે ખેંચવામાં આવે છે. બરાબર ને? બળદો એને ખેંચતા હોય છે. બરાબર? તો એ વાત આપણને સમજાવેલી છે. પછી બીજું આગળ શું સમજાવેલું છે જુઓ, કે હળ નિર્જીવ છે અને નિરાહારી છે, છતાં પણ બળદો દ્વારા ખેંચવામાં આવે એટલે સતત અને સતત શું કરે? ખેતરમાં જ ફર્યા કરતો હોય. બરાબર ને? તમે જોઈ શકો છો કે ખેડૂત જે છે એ બળદ દ્વારા હળને ખેંચાવી રહ્યો છે. બરાબર? તો એ બાબત આપણને અહીંયા સમજાવેલી છે. હા ખ્યાલ સર. આવ્યો છે તમને? હા. હા. તો એટલા માટે થઈ અને ખેતરમાં ને ખેતરમાં રહેતો હોવાથી એ ધાન્યનું ભક્ષણ કરતો હોય એવું લાગે છે. હકીકતમાં ભક્ષણ કરતો નથી પણ એવું લાગે છે. તો એ વાત આપણને આની અંદર સમજાવેલી છે. એનો જવાબ આવે છે હલમ. સમજાણો દરેકને શ્લોક? હા સર. હા સર. કોણ રિપીટ કરશે? 18 રોલ નંબર. હા, 18 નંબર બોલો. પહેલી બોલો 18 નંબર. 4 મુખ વાળો છે પણ બ્રહ્મા નથી. બળદ પર બેસે છે પણ શંકર નથી. નિર્જીવ જીવ વગરનો છે પણ નિર્જીવ અને નિર્જીવ અને હંમેશા નિર્જીવ અને નિરાહારી છે. નિર્જીવ અને આહાર વગરનો છે પણ બરાબર. આ હંમેશા અનાજનું ભક્ષણ કરે છે. અનાજનું ભક્ષણ કરે છે. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો બીજું કોણ રિપીટ કરશે? શંકર 73 રોલ હા, નંબર. 73 બોલો. તે 4 મુખ વાળો છે પણ બ્રાહ્મા નથી. તે બળદ પર બેસે છે પણ શંકર નથી. તે નિર્જીવ અને નિરાહારી છે, છતાં નિત્ય અનાજનું ભક્ષણ કરે છે. ઓકે, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. બરાબર? બંને બહેનોએ ખૂબ સરસ ભાષાંતર કર્યું. બરાબર? તો આવી રીતે જે છે એ ભાષાંતર એક પણ શબ્દ છોડ્યા વગર, બરાબર, ભલે એને તમે બીજો શબ્દ લખો, દાખલા તરીકે નિરાહારી લખો કે આહાર વગરનો લખો, બે શબ્દ એક જ છે. બરાબર? પણ એ લખવો ખરી. બરાબર? અર્થ બદલાઈ ન જાય ને એ રીતે. બરાબર? એ દરેકે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બરાબર? કારણ કે એની અંદર ઘણાને એવું થાય છે કે શબ્દ બીજો લખવા જતી વખતે ઘણી વખત એવું થાય કે બીજો જ શબ્દ આવી જાય કાંઈક. બરાબર? એના કારણે થઈને આખો શ્લોક તમારો ખોટો પડે. બરાબર છે? તો બીજા શ્લોકની અંદર આપણને આ વાત કરેલી છે કે ભાઈ 4 મુખ છે પણ બ્રહ્મા નથી. મેં તમને દેખાડ્યું બ્રહ્માનું ચિત્ર. પછી એવી રીતે શંકર, તો શંકર ભગવાનનું વાહન તો કે ભાઈ બળદ છે. તો અહીંયા એટલા માટે બળદ કીધું છે કે ભાઈ બળદની સવારી કરે છે પણ શંકર નથી. પછી એવી રીતે નિર્જીવ છે અને નિરાહારી છે, આહાર વગરનો છે, છતાં ખેતરની અંદર રહે છે એટલે અનાજનું પણ ભક્ષણ કરે છે, એવો અહીંયા અર્થ લખેલો છે. બરાબર? તો આવી રીતે જે છે
ઈ આપણે થોડા ઘણા આના પર્યાય પણ જોયા. પન્નગ શબ્દનો પર્યાય સર્પ જોયું, બરાબર. પછી અહી શબ્દ પણ એનો થાય પર્યાય શબ્દ અહી, બરાબર છે. એનો પર્યાય પન્નગનું આપણે પહેલું જોયું ને છે એનું અહી શબ્દ પણ થાય. અહી અહીં ને સર, અહી અહી અહીં. એટલે સાપ. પછી ચંદ્ર શબ્દનો તો પર્યાય તમને ખ્યાલ હોવો જોઈએ, શશી, બરાબર. શશી થાય ચંદ્ર. ચંદ્ર શબ્દનો શશી. એવા અમુક જે શબ્દો છે એને યાદ રાખવાના, બરાબર. પછી ધાન્યનું આપણે લખાયું સસ્યમ, બરાબર. એના સમાનાર્થી થયા, બરાબર છે. પછી નિર્જીવનું વિરુદ્ધાર્થી શું થાય? નિર્જીવનું સજીવ. 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 સંસ્કૃતમાં એ જ સજીવ. થાય, બરાબર. સજીવ. નિર્જીવ હોય તો સજીવ, બરાબર છે. તો એ વાત આપણને અહીંયા ધ્યાનમાં રાખવાની છે. પછી એવી જ રીતે આપણને ત્રીજો શ્લોક સમજાવેલો છે. જેવી રીતે બીજા શ્લોકની અંદર આપણને ઉખાણું આપેલું છે, એવી જ રીતે ત્રીજાની અંદર પણ સરસ મજાનું ઉખાણું આપ્યું છે. અને એ ઉખાણાની અંદર પણ આપણને પેલા જે છે અલગ અલગ વસ્તુ સમજાવેલી છે કે ભાઈ આ છે ને આ નથી, બરાબર. તો એનો અર્થ શું થાય અથવા તો એનું ઉકેલ શું આવે, તો એ આપણને ત્રીજાની અંદર સમજાવેલું છે. ચાલો 44 નંબર વાંચો તો. યસ સર. અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુખઃ ફૂટવક્તા ચ યો જાનતી સ પંડિતઃ. ઓકે, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. તો એની અંદર આપણને સમજાવેલું છે જેવી રીતે પણ આપણે હવે સમય થવા આવ્યો છે લગભગ, બરાબર. જોઈએ કે એની અંદર આપણને ફક્ત થોડીક સમજૂતી મેળવી લઈએ કે પગ વગરનો છે. એટલે અહીંયા એમ કીધું છે કે પર્વતની ટોચ ઉપર, બરાબર ને. ત્રીજા શ્લોકની અંદર ઓકે સોરી, પગ વગરનો છે પણ દૂર સુધી જાય છે, બરાબર. એને પગ નથી છતાં પણ ચાલે છે. તો એ વિરોધી થયું કે ભાઈ પગ હોય તો જ ચાલી શકાય ને, કઈ પગ વગરનો હોય તો થોડું ચાલી શકાય. તો અહીંયા શું કીધું છે? પગ વગરનો છે ને છતાંય ચાલે છે, અને દૂર સુધી, દૂરગામી એવો શબ્દ વાપરેલો છે, બરાબર. અને પછી એવું કીધેલું છે કે સાક્ષર, સાક્ષર એટલે ભણેલો ગણેલો. તો એ શ્લોક જે છે એ આપણે સમજશું, બરાબર. હવે એક હોમવર્કની અંદર જે છે એ તમારે શું કરવાનું રહેશે, પહેલો અને બીજો શ્લોક બંને ફેરબુકની અંદર તમારે એના શબ્દાર્થ લખી નાખવાના છે. જે આપણે લખાવ્યા એ શબ્દાર્થ છે, સમાનાર્થી છે. પછી આપણે લખાવ્યા એક સંધિ લખાવી, બરાબર છે. તો એ સંધિ, પછી પર્યાય શબ્દો, બરાબર. પછી શબ્દોના અર્થ, એ બધું તમે ફેરબુકમાં લખી નાખજો, બરાબર. અત્યારે જે લખાયું છે તે. અને એનું ભાષાંતર હું તમને સેન્ડ કરી દઈશ એનું, બરાબર છે. પહેલા 2 શ્લોક આપણે કમ્પ્લીટ થઈ ગયા છે, બરાબર. એનું ભાષાંતર છે એ હું તમને સેન્ડ કરી દઈશ. ભાષાંતર સારા અક્ષરે દરેક લખી નાખજો, બરાબર છે. ઓકે સર. ઓકે, બાકી અહીંયા સુધી રાખીએ છીએ. બીજું જે છે હવે ત્રીજા શ્લોકથી એ આપણે આવતા લેક્ચરમાં જોશું. ઓકે, ઓકે સર. બાય સર. બાય બાય. બાય. ગુડ બાય, બાય થેન્ક યુ, સર. બાય.